હેડિંગ: આ બધા ખેલ કોના? સંસારની ખટપટ કરે તે બાવો, અગર મોક્ષની ખટપટ કરે પણ એ બાવો, અને હું શુદ્ધાત્મા છું. સમજણ પડે એવી વાત છે ને? સંસારની ખટપટે બાવો અને મોક્ષની ખટપટે બાવો. કશાય ક્રોધમાન માયાલોભ વાપરીને ધાર્યું કરે, કકડાટ કરે તોય બાવો, અને સંભાવ રાખે, ક્ષમતા રહે તે બાવો. અને હું એ કાયમ માટે આત્મા. હું ને અજ્ઞાન હોય તો કશાય બધા ઊભા થાય, હું જ્ઞાનવાળો થાય તો મોક્ષ તરફનો વળ્યો. જ્ઞાન અજ્ઞાનને બાવો કીધો. હું એબ્સોલ્યુટ ગણો, અને આ ફિઝિકલ મન વચન કાય એ ડિસ્ચાર્જમાં મૂકી દીધા. પ્રશ્ન કરતા: હા દાદાશ્રી, એકના એક પાછા કે હું બાવો મંગળદાસ. મંગળદાસ એ ચંદુભાઈ નામ, અને આ સંસારી એ બાવો, અને આત્મા એ હું શુદ્ધાત્મા. બાવો આ બધા. આણે મને ગાળ દીધી, તે ગાળ દેનારોય બાવો અને ગાળ સાંભળનારોય બાવો. આ બધા ખેલ, બધા જાત જાતના રોમાન્સ, એ બાવો, અને ચંદુભાઈ એ મંગળદાસ. બાવો એટલે જે ખેલ કરતો હોય, જ્યાં જાય ત્યાં ખેલ તો હોય જ ને. પ્રશ્ન કરતા: એ બાવો જ બધા ખેલ કરાવે છે? દાદાશ્રી: હા, બાવો કરાવે. પેજ 371. પ્રશ્ન કરતા: અને એ જ બાવો પાછો જ્યારે કહે કે હું શુદ્ધાત્મા, તો પાછો શુદ્ધાત્માય થઈ જાય? દાદાશ્રી: હા, થઈ જાય. પ્રશ્ન કરતા: જેવું ચિંતવે તેવું થઈ જાય એવો આત્મા છે, તો એ આ બાવાની વાત છે? બાવો એવું થઈ જાય? દાદાશ્રી: હા, જેવું પોતે ચિત્રે. આપણે રોમાન્સ જ કરવો છે તો તેવો થઈ જાય, આપણે મોક્ષે જવું છે તો તેવો થતો જાય. નક્કી કરવું જોઈએ. તે શું નક્કી કર્યું? જેવું પોતે ચિત્રે તેવો થઈ જાય કે છે. રોમાન્સ કરવો છે તો પોતે એવો થઈ જાય, મોક્ષે જવું છે તો પોતે એવો થતો જાય. પોતે જેવી કલ્પના કરે તે રૂપ પોતે થાય, અને આ બાજુ પોતે તેવો થાય છે. જે કલ્પના કરી તો આ બાજુ પૂતગલ પણ પરમાણુ એવા બંધાઈ જાય છે. પછી એ પોતાની કલ્પના પ્રમાણે બીજે અવતાર ફળ આપે, અને પોતે તો થઈ જ ગયો પાછો એવો. એટલે આ બધું આ એવું આત્મા એક બાજુ ચોખ્ખો રહ્યો છે, શુદ્ધ, એ બગડ્યો નથી, અને એક બાજુ પૂતગલ જાત જાતના રૂપ બન્યા કરે છે તે પોતાની કલ્પનાના આધારે, અને પછી એ રૂપમાં પોતે તન્મયાકાર થઈને ભોગવે છે, નવું ચિત્રે છે, નવું બાંધે છે, ભવો ભોગવટકે છે. ભાન થાય કે આ બધું રૂપ દેખાય પૂતગલના મારું સ્વરૂપ ન હોય, આત્મા એ મારું સ્વરૂપ, પછી છૂટે છે. દીપકભાઈ, એટલે આ થોડું વધારે સમજવું હતું. એટલે સવારે થોડી વાત થઈ ને કે પોતે ત્રણમાંથી કોઈ પણ સ્વરૂપે હોય, પણ એટલે પછી આમ થોડું એવું લાગ્યું કે ખરેખર મંગળદાસ છે એ તો એનું તો કેવું છે કે એ તો જેમ બાવો ચલાવે એમ ચાલે છે, એટલે એ કરનાર છે ને બાવો કરાવનાર છે. જેમ આપણે પેલા બધા દાખલા લઈએ છીએ એમાં સ્ક્રીન છે એ તો સાવ બિલકુલ જડ છે, અથવા જે ડ્રાઈવરને ગાડીનો દાખલો છે એમાં ગાડી છે એ તો સાવ મિકેનિકલ છે. એટલે ખરેખર પોતે છે એ કાં તો બાવા રૂપ થાય છે ને કાં તો પોતે હું રૂપે એટલે આત્મા રૂપે થાય છે. મંગળદાસ રૂપે એ સમજાતું એ સમજવા માટે આટલું જ છે કે આજે કહે ને કે આજે કાયમના મંગળદાસ એટલે શું, તો કે એને ખબર જ નથી હું જ સુલેમાન ને હું જ રહેમાન એ બધું માને છે. ત્યારે આ શું કહે છે કે ભાઈ હું જન્મ્યો છું અને પછી મરી જઈશ, અને ફરી પુનર્જન્મ લેવાનું એને ખબર જ નથી. એટલે એ કાયમના મંગળદાસ એ કહે છે. અને હવે શું કહે છે કે અહીંયા આવશે આગળ કે મનમાં જે વિચાર આવે તેની મેં બાવો તન્મયાકાર થઈ ગયો, એટલે પછી એ મંગળદાસ થઈ ગયો. એટલે મનના, વાણીના અને દેહના કાર્યોમાં હું એકાકાર થઈ ગયો, તે મંગળદાસ રૂપ થયો કહેવાય, મંગળદાસપણો. અને કોઈ અપમાન કરે ને દુઃખી થાય છે ને ત્યારે બાવાપણું કહેવાય. પગમાં અશાતા ઊભી થાય અને બહુ દુઃખે છે તો દેહરૂપ થઈ ગયો પોતે. એટલે એ અપેક્ષાએ મંગળદાસ શબ્દ વાપર્યો છે. કોઈક જગ્યાએ આવે છે મંગળદાસ શબ્દ આવી રીતે, કારણ અમને તો ફિઝિકલ એકલો જ ભાગ મંગળદાસનો છે, પણ ના, પોતે મંગળદાસ રૂપ રહે છે
અમુક વખતે અમુક ડિગ્રીએ, અને અમુક ડિગ્રીએ પોતે કસાયમાં આવ્યો, ત્યાંથી બાવો તે ઠેઠ અકસાય થતા સુધી બાવો. એટલે આવી રીતે એમને વિભાજન બતાડ્યું છે કે આ દેહ આપણે સમજી શકાય એવું છે કે ભાઈ મંગળદાસને હું છું માનનારો બાવો. આના કીધું 70 વર્ષનો 80 વર્ષનો તો દેહ 80 વર્ષનો થયો, ગયડો થયો, પણ એ હું છું એ બાવો જ પદ કહેવાય. પણ અમુક અપેક્ષાએ વાપર્યું છે આ, જે કે ને કે નામરૂપ પોતે વર્તે છે ત્યાં સુધી બાવો જ કે છે, નામથી એને ઓળખે છે ત્યાં સુધી એ મંગળદાસ છે. એ પોતે જાણે કે હું મંગળદાસ છું ત્યાં સુધી એ મંગળદાસ. એવી રીતે અપેક્ષાએ છે. આ મૂળ પોતાની 3 મંગળદાસ રૂપે રહેવું, બાવો એટલે કસાય રૂપે રહેવું, અહંકાર રૂપે રહેવું અને આત્મા રૂપે રહેવું. એ 3 રૂપે પોતે જીવાત્મા તે મંગળદાસ કીધો, પાછો બાવો અંતરાત્મા કીધો અને આ પરમાત્મા કીધો. એટલે એક દશા બદલાય છે. આપણા માટે શું થઈ ગયું કે આપણા માટે ચોખ્ખો બાવો જ રહે છે, કારણ હું મંગળદાસ છું, હું દીપક છું, હું ચંદુ છું, એ કાયમનું આપણું છૂટી જાય છે. કારણ આપણને મૂળ આત્માનો અનુભવ બેઠો, સૂક્ષ્મતમ અહંકારને અનુભવ થયો. એટલે હવે એને હું દીપક છું એ ભ્રાંતિ તો 100% ગઈ. ગમે અડધી રાત્રે ઉઠાડીને ગઈ ને તો કેતન કે શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા જ છું. એટલે કેતનપણું છૂટી ગયું આપણું. હવે બાવાપણું રહ્યું છે, એ હવે નિકાલ કરતા જઈશું અને હું પણ આમાં બેસતા જઈએ. એ પછી કહે ને અક્રમ વિજ્ઞાનનો ધ્યેય શું? તો કે હું પણ એ થઈ ગયા, એનો અક્રમ વિજ્ઞાનનો ધ્યેય પૂરો થયો. આપણી માટે આ સ્પષ્ટ છે કે બાવા મંગળદાસ પણ છૂટ્યો આપણે. એટલે બાવાપણું એટલે એક્ઝેક્ટલી શું? કારણ કે અમુક વખતે પોતે શુદ્ધાત્મા રૂપે વર્તે છે, અમુક વખતે પાછું દેહમાં પાછું તન્મયાકાર હોય છે. એટલે એક્ઝેક્ટ શું એ શું છે? માન્યતા છે. આ ફિઝિકલ બોડી ફિઝિકલ છે, આત્મા આત્મા છે, પણ આત્માનું જે જ્ઞાન છે ને, જ્ઞાન દર્શન સુખ શક્તિ એ વિભાવિક થયું છે. અને વિભાવિક થઈને પછી અહંકાર ઉત્પન્ન થઈ ગયો છે, હું છું. અને એ અહંકારને પછી જે બની રહ્યું છે એની પર એને માન્યતા ઊભી થાય છે કે હું પેસેન્જર, કહેશે આ ટ્રેન મારી છે બરોડા એક્સપ્રેસ, હું જવાનો મુંબઈ, એ બધું પોતે માનતો જાય છે. એટલે માન્યતા એ આખું એ કહે ને કે એ બાવો, એ માન્યતાનું પૂતળું એ જ બાવો. પોતે માને છે ને હું પેસેન્જર છું, એ પેસેન્જરપણું એ બાવાપણું કહેવાય છે. પણ હું અને પેસેન્જર 2 શબ્દ છે. હું પેસેન્જર છું તો પેસેન્જર છું એ બાવો કહેવાય ને હું એ આત્મા છે. પણ આત્માની કઈ દશા છે અત્યારે? તો પેસેન્જર પણ એ રહે છે પોતે. એટલે હું એબ્સોલ્યુટ થાય એને હું કીધો, અને આ જ્ઞાન અજ્ઞાનનું મિક્સચર હું એને અહંકાર કીધો. સમજાયું ને? એટલે બાવો અહંકાર રૂપે બાવો છે અત્યારે. હવે એને ત્યાંથી ભાન થાય છે કે આ બધું સંસારની ખટપટ ખોટી કહેવાય, મોક્ષ માટે પુરુષાર્થ કરવો છે. ત્યારથી એટલે 2% જ્ઞાની બાવો થયો અને 98% અજ્ઞાની બાવા જેવો રહ્યો છે. એમાંથી પાછો ફરતો જાય છે. પણ શરૂ થયું પદ કહેવાય ખરું, કારણ નામને દેહને પોતે હું છું માનતો નથી હવે. તોય પાછું કેટલી વખત થઈ જાય પાછો મંગળદાસ રૂપ, પણ પાછું થાય કે આ બધું દીપકનું છે, શરીરનું છે, મારું નહીં. પાછું બાવા રૂપે જ પોતે રહે છે. હજુ બાવાપણું પણ છૂટીને આત્મા પણ આવવાનું છે. એટલે આ પાછા ફરતાની જર્ની છે. એટલે આપણને જ્ઞાન મળ્યું ત્યારે માન્યતાઓ તો બધી ખલાસ થઈ ગઈ ને? પ્રતીતિ રૂપે ખલાસ થઈ છે. હજુ અનુભવ રૂપે બાકી છે અને વર્તના રૂપે બાકી છે બધું. એટલે 98% પોતાપણું, 15% જાગૃતિ, એટલે 85% અજાગૃતિ, 2% અનુભવ, 98% બાકી છે પેલું પોતાપણું. એ ઘટતું જશે, નવું ઉત્પન્ન નથી થતું, પણ ઉદયમાં આવે ને ત્યારે જાગૃતિ રાખવી પડે. એ ન જાગૃતિ રાખો તો પેલું ઘટે નહીં. 20 કોથળાના 19 નહીં થાય, 19ના 19 રહેશે. એવું ભરેલો માલ નિકાલ નથી થતો. ભરેલો માલ એટલે ભરેલો ડિસ્ચાર્જ અહંકાર. એ હવે આ ઉદય આવશે. ઉદય કોણ લઈ આવે? તો કે આ ભરેલો માલના આધારે ઉદય આવે છે. અને એમાં આજ્ઞા ગોઠવી એટલા અંશે પડ ગયા એટલા. એટલે પોતે બાવો માંથી જ્ઞાની બાવો થતો જાય. અને જે તમે કીધું પેલું ડિસ્ચાર્જમાં તન્મયાકાર થઈ જાય છે બાવો, તો એ વખતે જે બાવો પણ દુઃખી થાય છે. એટલે મંગળદાસની ક્રિયાઓ થાય છે ત્યારે બાવો પણ જે દુઃખી થાય છે, તો હવે એ તન્મયાકાર થવું અને આ દુઃખી થવું એ બંને પાર્ટ ડિસ્ચાર્જના છે કે પછી આ દુઃખી થાય છે કે દુઃખી નથી થતો એ પોતાનો પુરુષાર્થ ભાગ છે? એ દુઃખી થાય છે ને તન્મયાકાર થાય છે. આપણા વિજ્ઞાનના આધારે એ ડિસ્ચાર્જ અહંકાર તન્મયાકાર થાય છે.
અને પછી થોડી વાર પછી ભાન આવી જાય કે ભાઈ આ તન્મયાકાર થયું ખોટું કહેવાય, એટલે મને અસર થઈ ગઈ, પણ આ બધી દીપકને અસર થઈ, હું જુદો છું. એ મોડો વહેલો છૂટો પાડી નાખે છે. પણ અજ્ઞાન દશામાં તો તન્મયાકાર થવું ને એટલે આવતા ભોગનું બી નાખવું જ, નાખે જ. અને ભોગ તે રૂપે થાય છે એટલે ભોગવે છે, પોતે તે ઘડીએ ભોગવે છે, આવતા ભોગનું બી એ નાખે છે. આપણે નવું બીજ નાખતા નથી, ફક્ત આનંદ આપણો જતો રહે તન્મયાકાર થવાથી. અને પછી જાગૃતિમાં આવીએ ત્યારે પાછું જ્ઞાન ગોઠવીને છૂટું પાડી દઈએ. પછી એ તન્મયાકારપણાનું પડ ગયું, એ જે અણસમજણ હતી, લાલચ હતી કે મીઠાશ લાગતી હતી, એ ડિસ્ચાર્જ અહંકાર તન્મયાકાર થયો. પ્રજ્ઞા છૂટી પડી ગઈ છે એટલે અહંકારના બધા ખેલને જુએ કે આ તન્મયાકાર થયો, ભાવતું આવ્યું ને એટલે પછી નથી તન્મયાકાર રહેતો, નથી ભાવતું એટલે છૂટો પડી ગયો છે. એ બે જોનારી પ્રજ્ઞા શક્તિ એ ખુલ્લી થઈ ગઈ છે આપણી. એટલે હવે આ ડિસ્ચાર્જ કર્મ બંધાવનારું, ડિસ્ચાર્જમાં તન્મયાકાર થવાથી કર્મ બંધાય એ નહીં બને, પણ ડિસ્ચાર્જનું સુખ જતું રહે. અને ન ખબર પડી તો પેન્ડિંગ રહ્યું ડિસ્ચાર્જ. ત્યાં કેવી જાગૃતિ એટલે કરવાની? એટલે ખરેખર આપણે આ સામાયિક બહુ ટોપમોસ્ટ વસ્તુ છે. આજે બાવાના ખેલ જોવા જોઈએ કે આ બાવો ક્યાં ક્યાં તન્મયાકાર થાય છે, કેવી કેવી અસરો ભોગવે છે, કેવું કેવું નિમિત્તને ગુનેગાર જુએ છે, શંકાઓ કરે છે, આક્ષેપો આપે છે, પોતાના રક્ષણો કરે છે. એ બધું ઓબ્ઝર્વેશન હવે આપણું શરૂ થાય છે કે તમે પ્રજ્ઞામાં બેસીને એ જોઈ શકો અહંકારના સ્વરૂપને. અને એ પુરુષાર્થ આપણો ખરેખરો શરૂ થાય છે. અને ખરેખર એમાં વધારે ઉપયોગ ગોઠવવો છે કે છે ને આ દોષ ચોખ્ખા કરવાનો પુરુષાર્થ હવે શરૂ થાય છે કે આ કેમ આને અસર થઈ, કેમ દીપકને તો હું સાચો છું, એમાં વાત મળી કે ભાઈ આ દીપકે ખોટું કર્યું એટલે અસર થઈ ગઈ, તે બાવાને અસર થઈ જવું જોઈએ મારે. અને નિમિત્તને બુદ્ધિ ઊભી થઈ જાય કે આ લોકો દર વખતે મારી જ ભૂલો કાઢે છે, પોતાનું જોતા જ નથી. તો કેવું પડે ભાઈ, તું કેમ ઊંધું જોઈએ છે? એ પાછો એટલે જુદાપણાની જાગૃતિ, વાતચીતનો પ્રયોગ હિતકારી થાય છે. અને અસરોને પછી કયા આધારે થઈ એ વિગતવાર કરીએ તો માનનું સ્વરૂપ પકડાય, મોહનું સ્વરૂપ પકડાય, લોભ હોય કે કરતાપણું, ધાર્યું કરું, બધા દોષને પકડાય અને દોષ ચોખ્ખા થાય એટલો બાવાપણું વગડતું જાય ને આત્માપણું વધતું જાય. આપણો છેવટનો ધ્યેય એ છે કે આત્મા રૂપે નિરંતર વર્તો. તમે છો શુદ્ધાત્મા, શુદ્ધાત્મા થઈને વર્તો. બાવાની અસરો જોવાની તમે કીધી, તો એ વખતે પોતે પ્રજ્ઞા રૂપે હોય છે? પછી પ્રજ્ઞામાં બેસીને પોતે જોઈ શકે. પછી આ શું છે કે આમાં કઈ ને પગને અસર થાય ને તો બુદ્ધિથી જુએ છે કે ભાઈ મારો પગ દુખે છે, પણ પછી ધીમેથી જાગૃતિ ગોઠવે આ દીપકનો પગ દુખે છે, પણ એને વર્તાતું એ મને જ દુખે છે. શબ્દમાં બોલે દીપકને થાય છે, પણ મને એ વર્તાતું નથી. એટલે હજુ એ જાગૃતિમાં ટ્રાય કરે છે એમ હજુ. અને પેલું એક્ઝેક્ટ તો પેલું હોય જ, જે પ્રજ્ઞાથી જે હોય ને એને બહુ ઊંચી દશા કહેવાય, જ્ઞાની દશા કહેવાય. આપણે આ જાગૃતિ એટલે પ્રતીતિ બેઠેલી છે, જાગૃતિથી જુદું પાડીએ છીએ. આ દીપક જુદો અને હું શુદ્ધાત્મા. પછી અહંકારને જુદો જુએ, દેહને જુદો જુએ, તો પોતે પ્રજ્ઞામાં આવે છે. અત્યારે જાગૃતિથી જુદું રહી શકે. પ્રજ્ઞા ખાતે કહો તો વાંધો ના આવે. એ પ્રજ્ઞા વગર એ જુદું પડી ના શકે. પણ હજુ આ બાવાપણું, સૂક્ષ્મ બુદ્ધિ, અહંકાર, પછી સૂક્ષ્મતર પોતાપણું, અજાગૃતિ, સૂક્ષ્મતમ લેવલે, એ બધું હજુ મિક્સચરમાં જ છે. હજુ આમ છૂટું છૂટું કપાઈ નથી ગયું બધું. એટલે ફાયદો મળશે ને કે આ દીપકને થયું એટલે ફાયદો મળે ને. પણ પેલી ભોગવટામાં કહે ને એક બુદ્ધિ ટેક ઓવર કરી લે, અહંકાર દુઃખી થઈ ગયો હોય, ગોઠવે ખરું થોડું થોડું, પણ એને પૂરેપૂરો ફાયદો ના મળે. જેમ એક્ઝેક્ટ દ્રષ્ટિ ગોઠવાય ને અથવા તો અંશે અનુભવમાં આવે ને પછી છૂટું પડી જાય. એટલે એ પ્રોસેસ આપણી ચાલુ છે અત્યારે. એટલે જાગૃતિ કે જાગૃત આત્મા કહીએ છીએ, એ કોનો ભાગ છે? એ બાવાનો ભાગ છે કે હુંનો ભાગ છે? એટલે એ બાવો જ કહેવાય. પણ આવો જાગ્રત એટલે હું તરફ આટલો આવી ગયો, જેટલો આત્માપણું થયું ને એટલો બાવો હુંમાં આવ્યો કહેવાય. હજુ 98% બાકી છે, બાવામાં રહ્યો અને 2% હુંમાં આવ્યો. એવી રીતે એમ વધતું જશે. 3% આવશે, પેલું 97% રહેશે, 4% આવશે, પેલું 96% રહેશે. એમ હું પણ આત્મા પણ વધતું જાય, બાબા પણ ઓગળતું જાય. એટલે છેલ્લું એક કે એટલે અમુક વખતે જે આ બાવાની અસરોની જોવાની વાત કરી,
ત્યારે એ જોનારો જ એટલે આપણે જાગૃતિ જ કહીએ તો બાવો જ બાવાને જોવે છે કે પછી પોતે ના, હું ત્યારે પ્રજ્ઞાપદે એકચ્યુઅલી આવે બાવો છે? શબ્દ શું છે? એ પોતે જ મૂળ છે. ફક્ત પોતે હજી પેસેન્જર પણ એ વર્તે છે, બાકી પેસેન્જર નામની વસ્તુ કંઈ છે જ નહીં. પોતે માને છે હું પેસેન્જર છું. હા, દેહને ઉદય આવેલો છે, કારણ એને પૂર્વભાવે ભાવના કરેલી કલકત્તા જઈશું, મળીશું, તે ભાવનું ફળ આજે ઉદય આવ્યું છે અને પોતે રહે છે પેસેન્જર તરીકે. બાકી હું જ પેસેન્જર થઈને ઊભો રહ્યો છે, એટલે હું તો છે જ પોતે. એટલે બાવો એટલે શું? પેસેન્જર પણ એ બાવો કીધો, પણ બાવો એટલે આજે શેઠ માણસ ટ્રેન જમાઈ એ બધું અમુક ડિગ્રી ઉતરી હોય એટલો જ્ઞાન તો પોતાનું જ છે. એટલે બાવો તો એક સમજવા પૂરતું છે કે આ પદ કયું કહેવાય. તો કે શેઠ તો પતી ગયો, અહીં ફ્લાઇટમાં બેઠો એટલે પેસેન્જર થઈ ગયો. તો પેસેન્જર થઈને કલકત્તા ગયો, જમાઈ થઈને સાસરીમાં રહ્યો, પેસેન્જર થઈને પાછો આવ્યા પછી પોતે શેઠનો શેઠ રહ્યો. એટલે હું આત્મા જ છે, પોતે મૂળ આત્મા જ છે. પણ પોતે આત્મા કોને કહેવાય? તો કે આત્મા એટલે સેલ્ફ એટલે પોતે એટલે હું, એકનો એક જ છે આત્મા. પણ આત્માનું દ્રવ્ય કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને એનું જ્ઞાન દર્શન એટલે આ પ્રકાશ સ્વરૂપ એક દ્રવ્ય છે એનું, એટલે મૂળ કેવળ જ્ઞાન સ્વરૂપ દ્રવ્ય થયું. પણ એનું જ્ઞાન દર્શન છે ને 1 ડિગ્રીથી વધતું, કારણ આવરણ ચડી ગયેલા છે. 1 ડિગ્રીથી 360 સુધી વધતું જઈ શકે. અને જેટલા ડિગ્રી જ્ઞાન ઊભું થાય જેટલા અંશે પેલું પૂતગલ ઠેઠ કે છે ને 99% સુધી પૂતગલ આના જ્ઞાન પ્રમાણે બની જાય, 100% એ પૂતગલ આના જ્ઞાન પ્રમાણે બનતું નથી. એટલે ત્યાં સુધી એ ડેવલપ થાય છે. છેલ્લું પૂતગલ પછી આત્માના જ્ઞાન ગુણોમાં પોતે આવી ગયો પછી છેલ્લું પૂતગલ ઉત્પન્ન થતું નથી, ચરમ શરીર, પછી નિર્વાણ થઈને મોક્ષે જતો રહે. એટલે આ ડેવલપમેન્ટ જ્ઞાન અજ્ઞાનનું ડેવલપમેન્ટ છે. દ્રવ્ય કેવળ જ્ઞાન સ્વરૂપ કાયમ જ રહ્યું છે. જેમ સોફો કાયમ સોફો રહ્યો, પણ સોફાનું જ્ઞાન હતું કે હું સ્ટેજ છું, એ જ્ઞાન એનું બગડ્યું. વિભાવ, એને વિભાવી જ્ઞાન કહેવાય છે ને વિભાવ કહેવાય છે. હવે એ જ્ઞાન પાછું ફરતા અહીં તો એક સોફો ને સ્ટેજ 2 જ છે. અહીં તો માસીનું ભાણિયો થાય, કાકીનો ભત્રીજો થાય, વાઈફનો ધણી થાય, કેટલા પણ આમ બેસી જાય છે. પછી સારાપણું, સાચાપણું, હોશિયારપણું, આવડતપણું, કેટલાય પણીપણું. એટલે આ હજારો રીતે પોતે બંધનમાં આવી ગયો છે. અજ્ઞાન એટલું બધું વિસ્તાર પામ્યું છે. હવે દાદાએ અદ્ભુત શોધખોળ કરી, 5 આજ્ઞારૂપી શુદ્ધાત્માનું જ્ઞાન, વિધિમાં જ્ઞાન મળે છે. એટલે બિલીફ ફ્રેક્ચર થઈ, હું શુદ્ધાત્મા છું, બિલીફ બેઠી. હવે ધીમે ઉદયમાં આવેલા પોતાપણા આજે કહે ને આમ કહેશું કે ભાઈ આહારી આહાર કરે છે, હું તો નિરાહારી માત્ર તેને જાણું છું. પછી 2 કોળિયા ખાધા ને કે ઊભા થાવ, ખસો અહીંથી, ઘૂસી ગયા છે વચ્ચે. તો શું થાય ભાઈને? થાળી ફેંકે. હું કંઈ ભિખારી છું, નથી ખાવું મારે. જો ખાવાપણાનું આહારીપણાનું રક્ષણ કરી દીધું ને, એ ભૂલ કાઢી નાખવાની છે. દીપકને કહે, દીપકભાઈ ઉઠો, તમારો સંજોગ પૂરો થયો, એ હેડો વ્યવસ્થિત કહીને ચાલવા માંડે. વ્યવસ્થિત કહો, ફાઇલ પૂરી થઈ ગઈ, રિલેટિવનું છે, હું તો રિયલમાં શુદ્ધ આત્મા છું. તો તમને નવું બંધાશે નહીં. અને આ ખાવાનું ફેંક્યું ને, ના જ નથી ખાવું, જાઓ તમે લોકો, આમ તેમ, એ પોતાપણું રહ્યું એને. પછી ઘેર જઈને પ્રતિક્રમણ કરશે, અરે ખોટું કર્યું, મેં દોષિત જોયા, વ્યવસ્થિત આવ્યું તો દીપકનું હતું, મારું નહીં. એટલે એક પડતું જ છે પાછું. અંશે પોતાપણું ઓગળતું જાય, આત્માપણું વધતું જાય. એટલે આ પ્રોસેસ હવે આપણો શરૂ થયો છે.